સૌથી પહેલા તો જય જનની સ્કૂલ પરિવાર દ્વારા એક ભવ્ય નહીં પણ દિવ્ય કાર્યક્રમ માતૃ પિતૃ વંદનાનો આ કાર્યક્રમ દર વર્ષે આ સ્કૂલમાં કરવામાં આવે છે. મહેમાનોની હાજરી, માતા પિતાઓની હાજરી અને જેમ બેને કહ્યું એમ સાક્ષાત શિવ પાર્વતીની હાજરી અને ગણેશજીની હાજરી. અને જે ખરેખર દિલના સાચા લોકો અહીંયા બેઠા હશે એણે એવી અનુભૂતિ પણ કરી હશે કે સાક્ષાત શિવ પાર્વતી અને એક દિવ્ય વાતાવરણ, એક અલૌકિક વાતાવરણ, ઈશ્વરની ઉર્જા અહીંયા ઉતરી હોય એવા વાતાવરણમાં આ કાર્યક્રમ એ અહીંયા યોજાયો. હું આપ સૌને અને શાળા પરિવારને અને વિદ્યાર્થી દીકરા દીકરીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ પણ આપું છું કે તમે એક એવી શાળામાં, એવા સરસ્વતીના મંદિરમાં તમે બધા અભ્યાસ કરી રહ્યા છો અને આપ બધાએ આપના બાળકોને અહીંયા અભ્યાસ અર્થે મોકલ્યા છે. એક દોટમાં અત્યારે આખું વિશ્વ દોડી રહ્યું છે અને ખાસ કરીને આપણે બધા અત્યારે એક મેરિટની દોડમાં દોડી રહ્યા છીએ કે મારા બાળકનું સૌથી ઊંચામાં ઊંચું મેરિટ આવે, એ ડૉક્ટર બને, એન્જિનિયર બને, કલેક્ટર બને, યુપીએસસી પાસ કરે, જીપીએસસી પાસ કરે. આ બધા આપણા સપનાઓ છે ને આ સ્વાભાવિક સપનાઓ છે. પણ ક્યાંક તમારા આત્માને પૂછજો કે ક્યાંક આપણે આ બધી દોટમાં, આ મેરિટની દોટમાં આપણા બાળકને આપણે માણસ બનાવતા તો ભૂલી નથી જતા ને. અંતે તો આ બધું એક સાચા માનવ બનવા માટે કેળવણી શેના માટે છે? શિક્ષણ શેના માટે છે? શિક્ષણનો હેતુ માત્ર એટલો છે, કેળવણીનો હેતુ માત્ર એટલો છે કે આપણું બાળક છે એક સારો નાગરિક બને અને એક સારો માણસ થઈ અને સમાજમાં જીવન જીવતા શીખે. એના ડિગ્રી, પદ, હોદ્દાઓ એ બધું પછી છે. અને એટલા માટે આવી જૂજ શાળાઓ છે કે જે આવું શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન પણ કરે છે. ને આપણી ભારતની સનાતન સંસ્કૃતિ, આપણે પશ્ચિમી સંસ્કૃતિમાં આંધળા થઈએ છીએ અને ક્યાંક આપણી જે સંસ્કૃતિ છે કે જે એક સમયે વિશ્વગુરુ હતી એને આપણે ભૂલતા જઈએ છીએ. ને હું તો ધન્યવાદ આપીશ, અભિનંદન પણ આપીશ કે આવી જે શાળાઓ છે, આવા સરસ્વતીના સાચા અર્થમાં જે મંદિરો છે કે આપણી સંસ્કૃતિને ફરી વખત જીવંત કરે છે. એક સમય એવો હતો કે ભારતને બધા વંદન કરતા હતા, આપણી સંસ્કૃતિને વંદન કરતા હતા, આખું વિશ્વ. એ આપણે ગુલામીની જંજીરોમાં બધું ભૂલતા ગયા અને અત્યારે આપણે પશ્ચિમના દેશોને આપણે વંદન કરીએ છીએ. આ બિલકુલ આપણા ભારતના નાગરિક તરીકે આપણું જમીર છે એ ઉકળી જવું જોઈએ કે એક સમય ભારતની સંસ્કૃતિને વંદન કરતું આખું વિશ્વ ફરી વખત એવા વિશ્વનું, એવા ભારતનું નિર્માણ એ કરવાનું છે. ને એ નિર્માણ શક્ય બનશે આપણા આ દીકરા દીકરીઓ થકી અને એને સાચી કેળવણી, સાચા સંસ્કારે આપીએ. હું એમ નથી કહેતી કે આપણે આધુનિક યુગ સાથે કદમ ન મિલાવીએ, પણ આપણે તો લગભગ બધા ગામડાઓમાંથી આવીએ છીએ. આપણા દીકરા દીકરીઓને આપણે કોદાળીથી લઈને કોમ્પ્યુટર સુધીનું શિક્ષણ એ આપવાનું છે અને એ આવી શાળાઓમાં અપાઈ રહ્યું છે. આપણા સંસ્કૃતિના જતન સાથે એ આપણે આપણા બાળકોનું ઘડતર કરવાનું છે. એમાં સૌથી વધારે ફાળો શાળાઓનો તો હોય જ છે, પણ હું અંગત રીતે એવું માનું છું કે સૌથી વધારે જો આપણા બાળકોનું ઘડતર આપણે કરી શકતા હોઈએ તો આપણો પરિવાર કરી શકે છે, માતા પિતા, આપણા ઘરના જે વડીલો છે એ કરી શકતા હોય છે. અને એટલા માટે આવા કાર્યક્રમો દ્વારા આ જય જનની શાળા પરિવાર છે એ બાળકોમાં એક સંસ્કારનું સિંચન કરે છે ને ખરેખર હૃદય મહત્વનો છે. અને અહીંયા મેં જોયું કે એક આણું ઊભું થયું ને આ ઘણા દિવસો સુધી આ બાળકોના મનમાંથી પણ એ ભૂસાવાનું નથી. આ બાળકોના મનમાંથી પણ એ ભૂસાવાનું નથી. આને આપણે સંવર્ધિત શાળા પરિવારને પણ પૂરેપૂરો આપણે એ સહયોગ આપીએ. અથાક મહેનત અને પરિશ્રમ એ શાળા પરિવાર કરી રહી છે ત્યારે શાળા પરિવારને પણ હું ખૂબ ખૂબ અભિનંદન સાથે આપ સૌને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને આ બાળકોના ઉજળા ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપ સૌને મારા નમસ્કાર. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર બેન. પૂર્ણાવતી તરફ જઈ